નમસ્તે, કેમ છો બધા? ભાઈ, તમને ખબર છે, સૂરજ દાદા એમના નાનપણમાં એકવાર ખૂબ રીસાઈ ગયા હતા. થયું એવું કે જ્યારે તે બાળક હતા અને બીજા બાળકો સાથે રમતા હતા ત્યારે તેમણે દૂરથી બરફ જોયો. તો એમણે તો પછી તેમની માતાને પૂછ્યું કે મને કેમ તે અત્યાર સુધી આ વસ્તુ આપી જ નહીં. હવે માતા તો બધું જ જાણે કે સુરત દાદાની ગરમી જેટલી હોય કે ભલભલો બરફ નજીક આવે તો પીગળી જાય. પણ એવું એ બાળકને કઈ રીતે સમજાવી શકે? એટલે એમણે સરસ રીતે એને જવાબ આપ્યો કે ભાઈ, તું તો આ જગતનો પ્રત્યક્ષ દેવ છે અને જે પણ પદાર્થ તારી નજીક આવે ને એટલે એ પોતાનું કઠોરપણું છોડી જ દે. તો પછી બરફ કઈ રીતે તું ખાઈ શકે? કારણ કે જેવો નજીક આવે એવો તો એ પીગળી જતો હોય. તો છે ને, સુરત દાદાનો પ્રશ્ન પણ જોરદાર અને એમની માતાનો જવાબ પણ જોરદાર. તો ચાલો આવું એક ગીત સાંભળીએ. આ ગીત હંસાબેન પાઠકે લખ્યું છે અને બા ગીત ગાય છે. એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. સૂરજ દાદા નાનું બાળ રમતા તા સૌ બાળક સાથ, બરફ જોયો દૂરથી ત્યાં ઘેર ગયા માતા છે જ્યાં. સૂરજ દાદા નાનું બાળ રમતા તા સૌ બાળક સાથ, બરફ જોયો દૂરથી ત્યાં ઘેર ગયા માતા છે જ્યાં. નવીન વસ્તુ મેં દીઠી આજ, તે મને ન આપી શું કામ? નવીન વસ્તુ મેં દીઠી આજ, તે મને ન આપી શું કામ? બાળ હટ કેમ પૂરી થાય, માતા ચિંતન કરે મનમાય. બાળ હટ કેમ પૂરી થાય, માતા ચિંતન કરે મનમાય. માતા ચિંતન કરે મનમાય. મનમાં સૂઝ્યો જવાબ એક, સમજાવે બાળક રાખી વિવેક. મનમાં સૂઝ્યો જવાબ એક, સમજાવે બાળક રાખી વિવેક. આ જગતનો તું પ્રત્યક્ષ દેવ, જન સૌ કરતા તારી સેવ. આ જગતનો તું પ્રત્યક્ષ દેવ, જન સૌ કરતા તારી સેવ. જડ કે ચેતન સર્વ પદાર્થ, પોતાપણું એ ભૂલી જાય. જડ કે ચેતન સર્વ પદાર્થ, પોતાપણું એ ભૂલી જાય. જો એ આવે તારી પાસ, કઠોળપણું ત્યાં છૂટી જાય. જો એ આવે તારી પાસ, કઠોરપણું ત્યાં છૂટી જાય. કઠોરપણું ત્યાં છૂટી જાય. બરફ તારાથી કેમ ખવાય, પાસે આવતા પીગળી જાય. બરફ તારાથી કેમ ખવાય, પાસે આવતા પીગળી જાય. બરફ તારાથી કેમ ખવાય, પાસે આવતા પીગળી જાય. અસ્તુ.